સુરતના કાપોદ્રા વિસ્તારમાં લક્ષ્મણનગરની ઘટના। કાપોદ્રા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક। 17 વર્ષીય કિશોર ઘરે હતો તે દરમિયાન એક ઈસમે તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો। કિશોરનું ઘટના સ્થળે જ થયું મોત। મૃતક કિશોરનું નામ પરેશ અરવિંદભાઈ વાઘેલા હોવાનું સામે આવ્યું છે। કિશોરના હત્યાના પગલે લોકોનો કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે જમાવડો। પોલીસ સ્ટેશન ખાતે પરિવારનો કલ્પનાંત। કાપોદ્રા પોલીસે હત્યારાને ઝડપી લીધો હોવાનું સૂત્રો દ્વારા માહિતી। અરવિંદ રાઠોડ, GTV ગુજરાત ન્યૂઝ, સુરત। બની આ બે ભાઈ કારખાની બેન ભાઈ આવતા હતા, છોકરી આગળ વહી ગઈ, થોડોક વાય રહી ગયો અને આમથી ઓલી મોટી શેરીમાં કોકને સરી મારીને આવ્યો અને આ છોકરો વસમાં આવ્યો ને એને પસાડીને મારવા માંડ્યા। એ કામેથી કારખાનામાં મારા દેરનો છોકરો છે અને એ આમથી બીજાથી ધમાલ કરીને આવ્યો ને દાઈમાં એને મારવા માંડ્યો। સાહેબ એ તો હાલ્યો તો કામે બેન ભાઈ હાલ્યા હતા કારખાના 8 વાગે એને મારવા માંડ્યો અને અહીંયા 24 કલાક એ શેરીમાં બેહી રહી, બેનું દીકરીઓ નીરાય ના હોય, કોઈને ક્યાંય જવાય નહીં, અહીંયા બેહી રહી। મારું નામ જાસોલિયા હિતેશ છે। ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે, જ્યારે દારૂના, ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે, ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કઈ કે નજીવા પૈસા માગે છે, 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે। આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે। જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે। અને આ સમગ્ર પરિવારના જે કંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે, જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે, જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ। દારૂના નશાઓ, ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે, ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે। તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ।